तो मित्रों आज આપણે શીખવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 6 જે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે। આના પછી એમસીક્યુ શરૂ કરીશું। 10 સેમી બાજુવાળા ચોરસ એબીસીડીની તો અહીં આ એક ચોરસ આપ્યો છે એબીસીડી જેની બાજુની લંબાઈ કેટલી છે 10 સેમી। તો દરેક બાજુનું માપ 10 સેમી છે કારણ કે ચોરસની ચારે બાજુ સમાન હોય છે। પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આકૃતિમાં દોરેલ છે એટલે કે બાજુનું માપ 10 છે અને એટલા જ વ્યાસવાળા અર્ધવર્તુળ આકૃતિમાં દોરેલ છે। તો આકૃતિમાં તમે લોકો નક્કી કરી શકો કેટલા અર્ધવર્તુળ દોરેલ છે। તો જુઓ એક એ થી બી સુધી દોરેલું છે, બીજું બી થી સી સુધી, ત્રીજું સી થી ડી સુધી અને ચોથું ડી બિંદુથી એ બિંદુ સુધી। એટલે 4 અર્ધવર્તુળ દોરેલ છે અને એનો વ્યાસ શેના જેટલો છે બાજુ જેટલો છે। તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું આપણને જણાવેલ છે। તો રંગીન પ્રદેશ મેં અહીં આગળ ડાર્ક કરીને દર્શાવેલો છે। તો આપણે શું કરીશું કે ચોરસમાંથી આ જે રંગીન નથી 1 2 3 અને 4 એ જે રંગીન નથી એવા પ્રદેશોને શું કરી દઈશું બાદ, એટલે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે। તો કેવી રીતે? તો સૌ પ્રથમ આપણને વ્યાસ આપ્યો છે 10, આગળ કીધું છે કે બાજુ વ્યાસ હોય એટલે કે બાજુનું માપ 10 છે માટે વ્યાસ બરાબર 10 સેમી। તો ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2 એટલે 10/2 અને 10નો અને 2નો છેદ ઉડાડીએ તો કેટલા આવશે 5 એટલે કે 5 સેમી શું મળી ગયું આપણને ત્રિજ્યા મળી ગઈ। હવે પ્રદેશ 1 અને પ્રદેશ 3 એકની સામે 3 છે ને, તો પ્રદેશ 1 અને પ્રદેશ 3નું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ પ્રદેશ 1 અને 3નું ક્ષેત્રફળ શોધવું હોય ને તો આજે આ એક અર્ધવર્તુળ એ થી ડી સુધીનો અને આ બીજો અર્ધવર્તુળ બી થી સી સુધીનો, તો ચોરસમાંથી આ બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું કરી દઈશું બાદ, એટલે પહેલાંનું અને ત્રીજાનું કુલ ક્ષેત્રફળ આપણને મળી જશે। તો જો ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ, તો જો દરેક જણને એક વખત ફરી હું તમને દોરીને સમજાવું કે રીતે। તો જો સમજો કે બે આપણું ચોરસ છે, આ ચોરસમાંથી આપણે બે અર્ધવર્તુળ દોર્યા, આ એક અને આ બાજુથી બીજો અર્ધવર્તુળ સમજો ભલે નથી આવ્યો પણ। તો આપણે શું કરીશું ચોરસનું ક્ષેત્રફળ શોધીશું, તેમાંથી અર્ધવર્તુળ અને આ બીજો અર્ધવર્તુળ એને બાદ કરી દઈએ તો આ પહેલો વિભાગ અને આ ત્રીજો વિભાગ મળી જશે આપણને। તો આ જ રીતે આપણે અહીંયા શોધવાનું છે। તો પ્રદેશ 1 અને 3નું ક્ષેત્રફળ બરાબર ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ માઇનસ બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ। તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો બધાને ખબર જ છે કે બાજુનો સ્ક્વેર ઓછા બે અર્ધવર્તુળ હતા એટલે આગળ 2 લખ્યા ગુણ્યા અર્ધવર્તુળનું સૂત્ર શું થશે તો 1/2 ગુણ્યા પાઈ આરનો સ્ક્વેર એટલે કે વર્તુળ કરતાં અડધું એટલે અર્ધવર્તુળ। તો આટલું અર્ધવર્તુળનું સૂત્ર અને 2 કીધા છે એટલે આગળ 2 વડે ગુણી લીધા। તો 2નો અને આ 2નો તો છેદ સીધો ઉડી જ જશે અંશમાં અને છેદમાં। ચોરસની બાજુની લંબાઈ 10 તો 10નો વર્ગ ઓછા પાઈ, પાઈ રકમમાં આપેલી છે પાઈ બરાબર 3.14। ત્રિજ્યા હમણાં સુધી કેટલી મળી 5, તો 5 ગુણ્યા 5, 10નો વર્ગ કેટલો થશે 100 અને 3.14 ગુણ્યા કેટલા કરી દઈશું 25। તો દરેક જણને ગુણાકાર તો આવડતો જ હશે હું માનું ત્યાં સુધી કે 10નો વર્ગ 100 અને 3.14 ગુણ્યા 25 કરીશું તો જવાબ આવશે 7850। પણ 2 પોઈન્ટ કાપવાના એટલે 50ના રીતે આપણે કરીએ તો 78.50 આપણો જવાબ મળશે। હવે છેલ્લે શૂન્ય લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી, એકલું 78.5 લખો તોય ચાલે અને 78.50 લખશો તો પણ ચાલશે। તો 100માંથી 78.50 બાદ કરવા પડે, તો 100માંથી 78.50 આપણે બાદ કરીએ તો કેવી રીતે કરીશું તો 100.00 માઇનસ 78.50 એક્ઝેક્ટ પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ। તો એ જ રીતે બાદબાકી થશે 100.00 ઓછા 78.50 અને બંનેની બાદબાકી કરવાથી જવાબ મળશે 21.5
अथवा तो 21.50। तो જોઈ લો મિત્રો કઈ રીતે બાદબાકી થશે। 100.00 जीरो में 0 जाए तो 0, शून्य पर 10, 10 को ले ले बाजू में 9, अहीं पण 9 और अहींया शून्य। 10 में 5 जाए तो 5, 9 में 8 जाए तो 1, 9 में 7 जाए तो 2, शून्य ना शून्य। 21.50 आया। तो 21.50 लखीए कि 21.5 लखीए बंने सेम ज कहेवाय। माटे ते ज प्रमाणे आ कोनु मळ्युं आपणे पहला अने त्रीजानुं, तो ते ज प्रमाणे प्रदेश बीजा अने चौथानुं क्षेत्रफळ पण 21.5 ज मळशे, कारण के एना माटे पण चौरसमांथी बे अर्धवर्तुळनुं क्षेत्रफळ शुं करवुं पड़शे 12। एटले पहेलानुं त्रीजानुं 21.5 अने बीजानुं अने चौथानो सरवाळो पण 21.5 ज थाय। तो आथी रंगीन प्रदेशनुं क्षेत्रफळ बराबर चौरस एबीसीडीनुं क्षेत्रफळ माइनस प्रदेश 1, 2, 3 અને 4 ના સરવાળાનું ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળ તો બાજુનો સ્ક્વેર ઓછા પહેલા અને ત્રીજાનું ટોટલ કેટલું હતું 21.5 અને બીજા અને ચોથાનું પણ કેટલું હતું 21.5। બાજુ એટલે 10નો સ્ક્વેર, આ બંનેનો સરવાળો કર્યો તો 21 અને 21 42 અને 0.5 એટલે 1, તો 42 ને 1 43, 100 માઇનસ 43 અને 100 માંથી 43 બાદ કરો એટલે મળે 57 સેમીનો સ્ક્વેર। તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 57 સેમી સ્ક્વેર થાય। તો ચોરસમાંથી જે રંગીન નથી એવા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શું કરી નાખ્યું, બાદ કરી નાખ્યું, જેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું કેટલું મળ્યું 57 સેમીનો સ્ક્વેર। હવે આપણે એમસીક્યુ શરૂ કરીએ। तो एमसीक्यू में चैप्टर नंबर 12 ना एमसीक्यू और चैप्टर नंबर 12 बोर्डनी एक्जाम में केटला गुणनु पूछाय छे 4 गुणनु। तो हवे एमसीक्यू शुरू करिए। नंबर 1, एक वर्तुळ माटे परिघ अने त्रिज्यानो तफावत 37 सेंटीमीटर छे। आथी वर्तुळनो परिघ खाली जग्या सेमी होय। तो जो वर्तुळनो परिघ ओछा त्रिज्या बराबर 37, वर्तुळना परिघ અને ત્રિજ્યાનો તફાવત 37 એટલે કે વર્તુળનો પરિઘ ઓછા ત્રિજ્યા, તફાવત એટલે માઇનસ। હવે બંનેના સૂત્ર લખીએ। પરિઘનું સૂત્ર 2πr ઓછા ત્રિજ્યા એટલે એકલા r બરાબર 37। પહેલા બે પદમાંથી શું કોમન નીકળી જશે r, જો બંનેમાં r આપેલા છે તો r કોમન લીધો, કૌંસમાં 2π ઓછા r બહાર આવી ગયો એટલે એની જગ્યાએ કશું જ નથી વધ્યું એટલે શું લખી દઈશું 1, कशु वधे नहीं, बधु कॉमन निकली जाए तो शू लखाशे 1 बराबर 37। तो 2 ना 2 गुण्या पाईनी किंमत 22 सप्तमांश ओछा 1 ना 1 बराबर 37। फरी आर एमना एम 2 गुण्या 22 एटले 44 माइनस 7 ने 1 वडे गुणो पड़शे कारण के बादबाकी करवानी छे। तो लसा लेवा 7 एका 7, तो 44 ओछा 7 અને આખાના છેદમાં 7। 44 में 7 जाए तो 37 छेदमा 7 बराबर, तो सामे 37 है। तो आर की किंमत शोधवी होय तो छेदनो 7 क्या जैसे अंश में અને અંશના 37 क्या आवशे छेद में। तो आर बराबर 37 गुण्या 7 અને छेद में 37, तो 37 અને 37 तो शू थी जैसे छेद उड़ी गयो। तो आर की किंमत केटली मळी 7 सेमी। हवे परिघ आसानी थी मळी जाए। तो वर्तुळनो परिघ बराबर 2πr 2 गुण्या 22 सप्तमांश गुण्या आर की किंमत केटली मळी 7। तो अहीं पण 7 અને 7 छेद उड़ी गयो, 22 2 44 सेमी। तो वर्तुळनो परिघ बराबर 44 सेमी होय। एमसीक्यू नंबर 2। एमसीक्यू नंबर 2 कि आर सेमी त्रिज्यावाळा अर्धवर्तुळने अंतर्गत होय तेवा त्रिकोणનું क्षेत्रफळ વધુમાં વધુ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય। તો જો તમને દેખાડી દઉં કઈ રીતે। તો ધારો કે એક આ રીતનું અર્ધવર્તુળ હોય, આ અર્ધવર્તુળની અંદર કોઈ પણ ત્રિકોણ દોરવામાં આવે છે તો ત્રિકોણ હંમેશા કેવો બને, કાટકોણ જ બને। તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ વધુમાં વધુ કેટલું હોઈ શકે, તો આ જે કર્ણ આપેલો છે, કર્ણ એટલે વ્યાસ થાય બરોબર, અને આ જે અર્ધવર્તુળ દોર્યું એની ત્રિજ્યા કેટલી છે r। તો
અર્ધવર્તુળની અંદર દોરેલા ત્રિકોણનું વધુમાં વધુ ક્ષેત્રફળ હંમેશા ત્રિજ્યાના વર્ગ જેટલું હોય એનાથી વધારે આવે નહીં. બરાબર. તો આપણો જવાબ શું કે ત્રિકોણનું ક્ષેત્રફળ વધુમાં વધુ r² સેન્ટીમીટરના સ્ક્વેર જેટલું થાય, તેનાથી વધુ ના થાય. MCQ નંબર 3. 6.5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃતાંશની પરિમિતિ 29 સેમી છે, તો તે વૃતાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો ત્રિજ્યા 6.5 એટલે r બરાબર 6.5. વૃતાંશની પરિમિતિ, તો વૃતાંશની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ. તો વૃતાંશની પરિમિતિ બરાબર 2r વત્તા l. l એટલે લઘુચાપ, l એટલે શેની લંબાઈ કહેવાય? લઘુચાપની લંબાઈ. અને આ કયો વૃતાંશ ગણવાનો? લઘુ વૃતાંશ જ ગણવો. તો લઘુ વૃતાંશની પરિમિતિ બરાબર 2r વત્તા l. l એટલે લઘુચાપની લંબાઈ. 2 આરની કિંમત 6.5, તો 2 કૌંસમાં 6.5. વૃતાંશની પરિમિતિ 29, તો પરિમિતિની નીચે લખી દીધા 29. 6.5 2 વડે ગુણીએ તો કેટલા આવે? 13. 6.5 ગુણ્યા 2 13 થાય. જે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય? માઇનસ. તો 29 માઇનસ 13 બરાબર જમણી બાજુ ફક્ત શું વધ્યું? l. તો 29માંથી 13 જાય તો 16, માટે l બરાબર 16. l એટલે શું કહેવાશે? લઘુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈ l બરાબર 16 સેમી. હવે વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર. અત્યાર સુધી આપણે એક જ સૂત્રનો ઉપયોગ કર્યો, πr² θ છેદમાં 360. પણ અહીં થીટાનું માપ નથી આપ્યું. પણ થીટાનું માપ નથી ખબર, પણ આપણને લઘુચાપની લંબાઈ ખબર છે. તો વૃતાંશના ક્ષેત્રફળનું એક સૂત્ર એવું બીજું પણ છે કે 1/2 ગુણ્યા l ગુણ્યા r. l એટલે લઘુચાપની લંબાઈ અને r એટલે ત્રિજ્યા. તો 1/2 ગુણ્યા લંબાઈ કેટલી મળી? 16 ગુણ્યા ત્રિજ્યા કેટલી? 6.5. તો 2/16 જોડે ઉડી જાય, તો 2 * 16. 65 ગુણ્યા 8 કરીએ તો 520 મળે. કેટલા મળે? 520. પણ 6.5નો એક પોઈન્ટ કાપવાનો એટલે છેલ્લેની શૂન્ય જતી રહેશે. તો 6.5 ગુણ્યા 8 કરીએ તો 520, પોઈન્ટ કાપી લઈએ એટલે ફક્ત 52. પોઈન્ટ પછી 0 લખાય નહીં. તો 52 સેમીનો સ્ક્વેર. શું મળ્યું આપણને? વૃતાંશનું ક્ષેત્રફળ 52 સેમી સ્ક્વેર. હવે ચોથા દાખલો થોડોક અગત્યનો અને થોડો ડિફિકલ્ટ પણ છે, તો ધ્યાન રાખજો. છે ઇઝી. કે જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ઘટાડો થાય. તો ધારો કે ત્રિજ્યા બરાબર r, એટલે કે ત્રિજ્યા આપણે 100 સેમી ધારી લઈએ. તો જ્યારે ત્રિજ્યા 100 સેમી હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈની જગ્યાએ 3.14 એટલે 314 છેદમાં 100 લખી દીધા, ગુણ્યા ત્રિજ્યા કેટલી ધારી? 100. તો 100 ગુણ્યા 100, કારણ કે આરનો સ્ક્વેર હતો. 100ના છેદ ઉડી ગયા આની જોડે. તો 314 ગુણ્યા 100, તો 2 મીંડા મૂકી દઈએ તો 31400 સેમી સ્ક્વેર થાય. તો જ્યારે ત્રિજ્યા 100 હતી ત્યારે ક્ષેત્રફળ કેટલું મળ્યું? 31400 સેમીનો સ્ક્વેર. હવે ત્રિજ્યાના માપમાં કેટલો ઘટાડો કરવાનો કીધો છે આપણને? 10%. તો ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરતાં મળતી ત્રિજ્યા r1 તો 100 હતી, ટકા પણ 100 જ હોય. તો 10% ઘટાડી દઈએ તો કેટલી થઈ જાય? 90. તો r1 બરાબર 90 સેમી. જો 10 વધારવાના કીધા હોય તો 110 થઈ જાય, પણ ઘટાડવાના કીધા છે એટલે 90 કરી દીધા. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r1નો સ્ક્વેર. તો પાઈની કિંમત ફરી 3.14 છેદમાં 100. r1 બરાબર કેટલા હતા? 90. સ્ક્વેર એટલે 2 વાર લખીશું, 90 ગુણ્યા 90. ફરીથી 0 0 ઉડાડી દીધા. 314 ગુણ્યા 9 9 81. તો 314 અને 81નો ગુણાકાર કરીએ તો 25434 પ્રાપ્ત થાય. તો જો ત્રિજ્યામાં ઘટાડો કર્યો તો ક્ષેત્રફળમાં પણ ઘટાડો નોંધાયો. તો ત્રિજ્યા 10% ઘટાડી તો ક્ષેત્રફળ કેટલા ટકા ઘટ્યું તો એ શોધવું પડશે. તો હવે એના માટે પદ મૂકીએ. તો ઘટાડો બરાબર, તો પહેલાં તો કેટલો ઘટાડો છે? તો 31400 ઓછા 25434. અને આ બંનેની બાદબાકી કરીએ તો મળે 5966. કેટલા મળશે?
5966. તો આટલા સેમી સ્ક્વેર ક્ષેત્રફળમાં ઘટાડો થયો. હવે આને શેમાં ફેરવવાના? ટકામાં. તો ટકાવારી ઘટાડો બરાબર ઘટાડો ગુણ્યા 100 છેદમાં કુલ. તો ઘટાડો 5966 ગુણ્યા 100, કારણ કે ટકા હંમેશા 100 હોય, અને કુલ ક્ષેત્રફળ પહેલાંનું કેટલું હતું? 31400. તો 31400. તો 0 0 0 0 બંને ઉડી ગયા, અને 314 અને 5966 બંનેનો ભાગાકાર આપણે કરીએ તો ભાગાકાર આ રીતે કંઈ શક્ય બનશે. હું તમને ભાગાકાર કરીને દેખાડી દઉં તો કેવી રીતે થાય. તો જોઈ લો, 5966 314. કોઈને છેદ ઉડાડીને કરવું હોય તો પણ કરી શકે. તો સૌથી પહેલાં 314 એકા 314, કારણ કે 314 તો 628 થઈ જાય. 6માંથી 4 જાય તો 2, 9માંથી 1 જાય તો 8, અને 5માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 6. તો 314 ગુણ્યા 10 કરીએ તો 3140 થાય. તો એની નજીક છે. તો 314 9 9 ચોક 36નો છગડો વધી 3, 9 એકા 9, 9 3 12નો બગડો વધી પડી 1, 9 3 27 ને 1 28. તો જો સેમ આવ્યા. તો કેટલાય ભાગ ચાલે? 9 આવે. એટલે કેટલા વડે છેદ ઉડે? 19 વડે. તો ડાયરેક્ટ છેદ ઉડાડી દઈએ. 314 5966 19. તો કેટલા ટકા ઘટાડો જોવા મળ્યો? 19% ક્ષેત્રફળમાં ઘટાડો જોવા મળે. ટકાવારી ઘટાડો યાદ રાખવાનો કે ક્ષેત્રફળમાં થયેલો ઘટાડો ગુણ્યા 100, અને પહેલાંનું ક્ષેત્રફળ કેટલું હતું? 31400. તો 31400. હવે MCQ નંબર 5. MCQ નંબર 5 ઇઝી છે. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4 ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. ત્રિજ્યા આપી છે, સીધું સૂત્ર છે. તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા πr² આ એનું સૂત્ર છે. વર્તુળનું ક્ષેત્રફળ અને એનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, એટલે 1/4 લખી દીધું, સૂત્ર બની ગયું. તો 1/4 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 28, સ્ક્વેર છે એટલે 2 વખત. તો 7નો છેદ ઉડી જશે. 7 ચોક 28, અને 4 4 પણ ઉડી ગયા. તો છેદ ઉડી ગયા. વધ્યું શું? 22 અને 28. તો 28 ગુણ્યા 22 કરીએ તો 22 ઈઠ્ઠા કેટલા થશે? 100 ને કેટલા થાય? 176. 22 ઈઠ્ઠા 176નો છગડો વધી પડી 17, 22 દુ 44, 44 ને 17 61. 616 સેમી સ્ક્વેર ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હવે છઠ્ઠું, આપેલ આકૃતિમાં વૃત્તખંડ PAQનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થાય. તો જો મિત્રો, આ રહી આકૃતિ. આકૃતિની અંદર વર્તુળ આપ્યું છે જેનું કેન્દ્ર O છે. વર્તુળની ત્રિજ્યા OP A સેમી છે, સ્મોલ a લખેલો છે, A સેમી. OQનું માપ પણ ત્રિજ્યા જેટલું જ થાય, A સેમી. અને PQ શું છે? ત્રિકોણનો કર્ણ છે, કારણ કે અહીંયા કાટખૂણો બને છે એટલે કર્ણ. અને લઘુવૃત્તાંશ કયું બન્યું? PAQO, આખું લઘુવૃત્તાંશ થયું. પણ આપણે તો ખાલી વૃત્તખંડનું શોધવાનું છે, આટલો જ ભાગ આપણે શોધવાનો છે. તો PAQ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો આ આકૃતિ પરથી આપણે અહીંયા લખીએ તો જો, તો વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવું પડે? બાદ કરવું પડે. તો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તો ખબર, પહેલાં વૃત્તાંશનું નામ લખીએ. તો વૃત્તાંશ OPAQ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ POQનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું સૂત્ર છે πr² θ/ 360 માઇનસ ત્રિકોણનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો અને વેધ, પાયો OP અને વેધ OQ. તો સૂત્ર લખી દીધું. પાઈના પાઈ, ત્રિજ્યા કેટલી હતી? A હતી, સ્મોલ a, માટે ત્રિજ્યાની જગ્યાએ A લખી દઈએ, A ગુણ્યા A. થીટા, વૃત્તાંશમાં અહીં ખૂણો કાટખૂણો છે, માટે ખૂણો કેટલો લખીશું? 90° છેદમાં 360 ઓછા 1/2 ગુણ્યા
ઓપી અને ઓક્યુ એ પાયો અને વેધ છે, પણ બંને ત્રિજ્યાના માપ છે, માટે ઓપી અને ઓક્યુ બંનેનું માપ પણ શું આવશે? એ અને એ જ આવશે. તો અહીં 0 0 ઉડી ગઈ અને 9 ચોક 36. તો વધ્યું શું હવે જોઈએ? તો અહીંયા એ ગુણ્યા એ વધ્યા, અહીંયા પણ એ ગુણ્યા એ વધ્યા, તો બંનેમાં એ કોમન થયા, તો એનો સ્ક્વેર બહાર લઈ લઈએ કોમન. તો પહેલાંમાં શું વધ્યું? π/4 ઓછા એ સ્ક્વેર કોમન નીકળી ગયા, તો શું વધ્યું? 1/2. હવે એ સ્ક્વેર કોમન લીધા, π/4 ઓછા 1/2. બંનેના છેદ અલગ છે, તો અહીં 2ની જગ્યાએ 4 લાવવા હોય તો 2ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણો તો 4 થઈ જાય, તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, તો 2 એકા 2, તો π-2. છેદ બંનેનો સરખો થઈ ગયો એટલે એનો પણ બહાર કોમન લઈ લીધો, તો શું થયું? a²/4 કૌંસમાં π-2, કારણ કે અહીંયા 2 હતા, આની જગ્યાએ 4 લાવવા 2 જોડે ગુણ્યા, તો ઉપર પણ 2 જોડે ગુણ્યા, તો 2 એકા 2, તો a²/4 કૌંસમાં π-2 સેમીનો સ્ક્વેર. તો અહીં આગળ આપણે MCQ પતાવીએ, એટલે આગળ વિડીયો વધારે લાંબો થઈ રહ્યો છે.